આજથી 900 વર્ષ પહેલાંની આ વાર્તા છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, આ ઐતિહાસિક વાર્તા છે. ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલી આ વાર્તા છે. ગુજરાતમાં ધંધુકા નામનું નગર હતું, આજે પણ છે. એ નગરમાં ચાચગ નામના શેઠ રહેતા હતા. તેઓ ગુણવાન હતા, બુદ્ધિમાન હતા અને ધાર્મિક હતા. તેમને પાહિની નામની પત્ની હતી. પાહિની શીલવતી અને ગુણવતી સ્ત્રી હતી. જૈન ધર્મ પ્રત્યે એના હૃદયમાં દ્રઢ શ્રદ્ધા હતી. એક દિવસ રાત્રિએ પાહિનીને સ્વપ્ન આવ્યું. એને 2 દિવ્ય હાથ દેખાયા. દિવ્ય હાથોમાં દિવ્ય રત્ન હતું. આ ચિંતામણી રત્ન છે, તું આને ગ્રહણ કર. આવું કોઈ બોલ્યું. પાહિનીએ ચિંતામણી રત્ન ગ્રહણ કર્યું. તે રત્ન લઈને આચાર્ય દેવ શ્રી દેવચંદ્ર સુરીજી પાસે જાય છે. ગુરુદેવ, આ રત્ન આપ ગ્રહણ કરો. રત્ન તે ગુરુદેવને અર્પણ કરી દે છે. તેની આંખોમાં હર્ષના આંસુ ઉભરાય છે. સ્વપ્ન પૂરું થઈ જાય છે. તે જાગે છે. પલંગમાં બેસીને તે શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરે છે. સ્વપ્નને યાદ કરે છે અને તે વિચાર કરે છે. ગુરુદેવ નગરમાં પધારેલા જ છે, તો મારા સ્વપ્નની વાત એમને જ કરું. તેણે સ્નાન કર્યું, સુંદર વસ્ત્રો પહેર્યા અને તે ગુરુદેવ શ્રી દેવચંદ્ર સુરીજીની પાસે ગઈ. પાહિનીએ ગુરુદેવને વંદન કરીને વિનયપૂર્વક પોતાના સ્વપ્નની વાત કહી સંભળાવી. ગુરુદેવે કહ્યું, પાહિની, તને ખૂબ સારું સ્વપ્ન આવ્યું છે. તને શ્રેષ્ઠ રત્ન જેવો પુત્ર થશે. એ રત્ન તે મને આપ્યું છે સ્વપ્નમાં. એનો અર્થ એ થાય છે કે તું તારો પુત્ર મને આપીશ. એ તારો પુત્ર જીન શાસનનો મહાન આચાર્ય બનશે. જીન શાસનને એ શોભાવશે. પાહિની રાજીની રેડ થઈ ગઈ. એને ગુરુદેવ ઉપર શ્રદ્ધા હતી. એ સમજતી હતી કે સાચું સુખ સાધુ જીવનમાં જ છે. એટલે પોતાને થનાર પુત્ર ભવિષ્યમાં સાધુ બનીને મહાન આચાર્ય બનશે, એ ભવિષ્ય કથને એને ભાવ વિભોર બનાવી દીધી. તેણે તુરત જ પોતાની સાડીના છેડે ગાંઠ મારી. ગાંઠ મારીને સ્વપ્નને બાંધી લીધું. ગુરુદેવને ભાવપૂર્વક વંદના કરી એ પોતાના ઘરે આવી. એ જ રાતે એના પેટમાં આકાશમાંથી કોઈ ઉત્તમ જીવ અવતર્યો. જાણે કોઈ સરોવરમાં રાજહંસ ઉતરી આવે તેમ. પાહિની ગર્ભવતી થઈ. તેનું સૌંદર્ય દિન પ્રતિદિન વધવા માંડ્યું. તે રોતી નથી, આંખોમાં કાજળ આંજતી નથી, તે દોડતી નથી, તે જલ્દી જલ્દી ચાલતી નથી. તે કાળજીપૂર્વક બેસે છે, કાળજીપૂર્વક ઊભી થાય છે. તે બહુ ખાટું કે ખારું ખાતી નથી, બહુ તીખું કે બહુ ઠંડુ ગરમ ખાતી નથી. મારા પેટમાં રહેલા મારા પુત્રને કોઈ તકલીફ ન થવી જોઈએ. એના બંધાતા દેહપંડમાં કોઈ ખામી ના આવવી જોઈએ. એટલા માટે એ આ બધી તકેદારી રાખતી હતી. તેને રોજ જીન મંદિરે જવાની અને પરમાત્માની પૂજા કરવાની ઈચ્છા થાય છે. તે રોજ પરમાત્મા પૂજા કરે છે. તેને રોજ ગરીબોને દાન આપવાની ઈચ્છા થાય છે. તે રોજ દાન આપે છે. તેને રોજ અતિથિને દાન આપવાની ઈચ્છા થાય છે અને તે રોજ જે અતિથિ આવે તેને દાન આપે છે. તે સૌની સાથે મીઠું મીઠું બોલે છે. તે એના પતિ ચાચગ સાથે તત્વજ્ઞાનની વાતો કરે છે. તેને જ્ઞાની પુરુષોની વાતો સાંભળવી ગમે છે. ચાચગ પણ પાહિનીની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. આમ કરતાં 9 મહિના પસાર થઈ ગયા. વિક્રમ સંવત 1145નું એ વર્ષ હતું. કાર્તિક પૂર્ણિમાનો ધન્ય દિવસ હતો. પાહિનીએ પુત્રને જન્મ આપ્યો. પૂર્ણિમાના ચાંદ જેવો સૌમ્ય અને રૂના ઢગલા જેવો ગોરો ગોરો પુત્ર જોઈને પાહિની રાજી રાજી થઈ ગઈ. એ વખતે આકાશવાણી થઈ, પાહિની અને ચાચગનો આ નવજાત પુત્ર તત્વનો જ્ઞાતા બનશે અને તીર્થંકરની જેમ તે જીન ધર્મનો પ્રસારક થશે. આકાશવાણી એટલે દેવની વાણી. દેવની વાણી સાચી જ પડે. દેવવાણી સાંભળીને પાહિની, ચાચગ અને બીજા લોકો ખૂબ રાજી થયા. ચાચગે પુત્ર જન્મની ખુશાલીમાં મહોત્સવ કર્યો.
12મા દિવસે ફૈબાએ નામ પાડ્યું ચંગદેવ. ચંગદેવ એટલે રૂપનો અંબાર. એ સૌને ગમી જતો હતો. એ હસતો ત્યારે જાણે એના મુખમાંથી ફૂલો ખરતા હતા. પાહીની ચંગદેવને રોજ નવડાવીને ચોખ્ખો રાખતી, એને સુંદર વસ્ત્રો પહેરાવતી અને કોઈની નજર ના લાગી જાય એ માટે ગાલ પર કાળું ટપકું કરતી. ચાચક શેઠ ચંગદેવ માટે નવા નવા કપડાં લાવતા. પાહીનીએ સૌથી પહેલાં ચંગદેવને અરિહંતનો અ બોલતા શીખવાડ્યો, પછી નમો અરિહંતાણમનો ન બોલતા શીખવાડ્યો. મા બોલતા તો તે જાતે જ શીખી ગયો. પાહીની ચંગદેવને દેરાસરે લઈ જાય છે. બેટા, આ ભગવાન છે, 2 હાથ જોડો, માથું નમાવો. પાહીની ભગવાનની ઓળખાણ કરાવે છે, વંદન કરતા શીખવાડે છે. પાહીની ચંગદેવને મુનિરાજ પાસે લઈ જાય છે. બેટા, આ આપણા ગુરુદેવ છે, એમને 2 હાથ જોડો, માથું નમાવીને વંદન કરો. ચંગદેવ ગુરુદેવને વંદન કરે છે. ગુરુદેવ સામે જોઈને હસે છે. ગુરુદેવ ધર્મ લાભનો આશીર્વાદ આપી એના માથે હાથ મૂકે છે. ચંગદેવ મોટો થાય છે. એને ભણવા માટે શાળામાં મૂકવા આવે છે. એ એકવાર સાંભળે છે ને તેને યાદ રહી જાય છે. શિક્ષકના એક પ્રશ્નના સાચા જવાબો આપે છે. શિક્ષકનો વિનય કરે છે. શિક્ષકનો લાડીલો બની જાય છે. શિક્ષક ચંગદેવની બુદ્ધિની અને ગુણોની પ્રશંસા કરે છે. એક દિવસની વાત છે. 5 વર્ષનો ચંગદેવ માતા પાહિનીની સાથે જીન મંદિરે ગયો હતો. જીન મંદિરમાં દેવવંદન કરવા માટે આચાર્ય દેવ શ્રી દેવચંદ્ર સુરીજી પણ આવેલા હતા. આચાર્ય દેવના શિષ્યે આચાર્ય દેવને બેસવા માટે આસન પાથરેલું હતું. આચાર્ય દેવ પરમાત્માને પ્રદક્ષિણા આપી રહેલા હતા. પાહીની એક બાજુ ઊભી રહી પરમાત્માની સ્તુતિ કરતી હતી. એ વખતે ચંગદેવે એક પરાક્રમ કર્યું. એ જઈને આચાર્ય દેવના આસન પર બેસી ગયો. એના પર એક સાથે પાહિનીની અને આચાર્ય દેવની દ્રષ્ટિ પડી. માતા એને લેવા આગળ વધે તે પહેલાં આચાર્ય દેવ હસી પડ્યા. ચંગદેવ પણ હસવા લાગ્યો. આચાર્ય દેવે પાહિનીને કહ્યું, શ્રાવિકા, તને યાદ છે તારું સ્વપ્ન? તને ચિંતામણી રત્ન મળ્યું હતું, તે રત્ન તે મને આપ્યું હતું. હા ગુરુદેવ, યાદ આવ્યું એ સ્વપ્ન. એ સ્વપ્નના આ એંધાણ છે. તારો પુત્ર પોતાની મેળે જ મારા આસન પર બેસી ગયો. ભવિષ્યમાં એ મારી પાસે બેસવાનો છે ને? હે શ્રાવિકા, તારો આ પુત્ર જીન શાસનનો મહાન પ્રભાવક આચાર્ય બનવાનો છે. તું મને સોંપી દે આ પુત્રને. ચંગદેવ આસન પરથી ઉઠીને પાહિનીની આંગળી પકડીને ઊભો રહી ગયો હતો. તેની નજર આચાર્યદેવના ઉપર જ હતી. આચાર્યદેવ પણ ચંગદેવના તેજસ્વી ચહેરાની રેખાઓ જાણે વાંચી રહ્યા હતા. પાહિની જમીન પર દ્રષ્ટિ ઢાળીને 2 હાથ જોડીને ઊભી હતી. આચાર્યદેવે કહ્યું, પાહિની, સૂર્ય અને ચંદ્રને ઘરમાં રાખી શકાય ખરા? અને જો સૂર્ય ચંદ્ર ઘરમાં રહે તો દુનિયાને પ્રકાશ આપી શકે ખરા? તારો પુત્ર સૂર્ય જેવો તેજસ્વી છે અને ચંદ્ર જેવો સૌમ્ય છે. તેનો જન્મ ઘરમાં રહેવા માટે નથી થયો. એ તો જીન શાસનના ગગનમાં ચમકવા માટે જન્મ્યો છે. એ ત્યાં સુધી ચમકતો રહેશે જ્યાં સુધી જીન શાસન રહેશે. માટે એનો મોહ છોડવો પડશે તારે. ગુરુદેવ, આપની વાત હું માનું છું, હું રાજી છું, પરંતુ આપ ચંગદેવના પિતા પાસે ચંગદેવને માંગો. પાહિની ચંગદેવને લઈને ઘરે આવી. આચાર્યદેવ પરમાત્માની સ્તવનામાં લીન બન્યા. થોડા દિવસો વીતી ગયા. એક દિવસ આચાર્યદેવે ચાચક શેઠને ઉપાશ્રયે બોલાવ્યા અને કહ્યું, ચાચક, તમારો પુત્ર ચંગદેવ ભાગ્યશાળી છે. એનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. ગુરુદેવ, આપની વાત સત્ય થાવ. ચાચકે કહ્યું, મહાનુભાવ, વાતને સાચી પાડવા તમારે ચંગદેવનો મોહ છોડવો પડશે. એટલે ગુરુદેવ? ચંગદેવ મને સોંપવો પડશે. એ હીરો છે, એના ઘાટ હું ઘડીશ. એ મારી પાસે રહેશે. ચાચક વિચારમાં પડી ગયો. તેણે કોઈ જવાબ ન આપ્યો. શું વિચાર કરો છો ચાચક? ગુરુદેવ, હું વિચારીને જવાબ આપીશ. ભલે, વિચારીને જવાબ આપજો.
પરંતુ પુત્ર સ્નેહથી ના વિચારજો, તે પુત્રના હિતનો વિચાર કરજો. તમારો આ પુત્ર લાખો જીવોનો તારણહાર બનવાનો છે, લાખો જીવોને અભયદાન આપનારો બનવાનો છે. ચાચક શેઠ ઘરે આવ્યા. ચંગદેવને સાથે બેસાડીને પિતા પુત્રે ભોજન કર્યું. ભોજન કરીને ચાચકે ચંગદેવને પૂછ્યું, બેટા, તને ગુરુદેવ ગમે છે? હા, ગમે છે. તું એમની પાસે રહીશ? રહીશ. ત્યાં તને તારી માતા નહીં મળે. તોય ગુરુદેવ પાસે હું રહીશ. ગુરુદેવ પાસે રહીને શું કરીશ? ગુરુદેવ કહેશે એમ કરીશ. ગુરુદેવ ભણવાનું કહેશે. તો હું ભણીશ. ગુરુદેવ સાથે પગે ચાલવું પડશે. હું ચાલીશ. ચાચક શેઠ વિચારે છે. આ છોકરા ઉપર અમને મોહ છે, પરંતુ છોકરાને અમારા પર મોહ નથી. ચાચક શેઠે પાહિની દેવી સાથે પણ ચર્ચા કરી લીધી. પાહિનીએ પોતાની અનુમતિ આપી. ચાચક શેઠે ચંગદેવને ગુરુદેવને સોંપ્યો. ગુરુદેવ દેવચંદ્ર સુરીજી ચંગદેવને લઈ ખંભાતનગર તરફ વિહાર કરી ગયા. ધંધુકાથી ખંભાત દૂર નથી. થોડા જ દિવસોમાં તેઓ ખંભાત પહોંચી ગયા. ગુરુદેવે ચંગદેવને સારા દિવસે ને શુભ મુહૂર્તે ભણવા બેસાડ્યો. પોતે જ ભણાવવા લાગ્યા. ચંગદેવનો વિનય અને એની બુદ્ધિ જોઈને ગુરુદેવને લાગ્યું, આ છોકરો જલ્દી વિદ્વાન બનશે, બધા શાસ્ત્રો ભણી લેશે. એક દિવસે ગુરુદેવે ગુજરાતના મહામંત્રી ઉદયનને પોતાની પાસે બોલાવ્યા. ઉદયન મંત્રી જૈન ધર્મને માનનારા હતા. એમને જૈન ધર્મ ઉપર ખૂબ શ્રદ્ધા હતી. ગુરુદેવે તેમને કહ્યું, મહામંત્રી, આ છોકરો ધંધુકાના ચાચક શેઠનો પુત્ર છે. એને દીક્ષા આપવાની છે. એનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. એ જીન શાસનનો મહાન પ્રભાવક આચાર્ય બનશે. એનો દીક્ષા મહોત્સવ કરવાનો છે. ધન ભાગ્ય મારા! હું એનો દીક્ષા મહોત્સવ જરૂરથી કરીશ. ક્યારે આપવાની છે એને દીક્ષા? મહાસુદી 14ના દિવસે. મહામંત્રીએ મોટો ઉત્સવ કર્યો. આચાર્ય દેવે ચંગદેવને દીક્ષા આપી. તેનું નામ સોમચંદ્ર મુનિ રાખ્યું. બોલો સોમચંદ્ર મુનિરાજની જય હો.